ઝાલોદ મુસ્લિમ સમાજ દ્વારા તોરણી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની સાથે થયેલ હિન કૃત્ય કરનાર આચર્યને ફાંસીની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું છે. દાહોદના ઝાલોદ મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા નગરમાં આવેલ મસ્જિદ બજારમાંથી બેનરો સાથે રેલી કાઢી હતી. આ રેલી દાહોદ જિલ્લા તેમજ ગુજરાત અને સમગ્ર દેશભરમાં તે સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષીય માસૂમ બાળા સાથે તેની જ શાળાના આચાર્ય ગોવિંદ નત દ્વારા એક શિક્ષક બની શિક્ષકોને લાંછન લગાડતું હિનકૃત્ય કર્યું હતું. આરોપી ગોવિંદ નત ફક્ત શિક્ષણ સમાજ કે શિક્ષક સમાજ નહીં પરંતુ દરેક સમાજને શરમમાં મૂકે તેવું કૃત્ય કરેલ આચાર્ય ગોવિંદ નટે 6 વર્ષીય માસૂમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ બાદ આરોપી ગોવિંદ નટે બાળકીનો શ્વાસ રૂંધાઈ જાય તે રીતે પકડી બાળકીની હત્યા કરી નાખી હતી. માસૂમ બાળકીના ન્યાય માટે ઝાલોદ મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા ગોવિંદ નટને ફાંસી આપો તેવી માંગ સાથે એક રેલી મામલતદાર કચેરી સુધી કાઢી હતી અને ગોવિંદ નટને ફાંસી મળે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આજ રોજ તારીખ 1ના રોજ અમે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે. શિક્ષક હત્યારો છે ગોવિંદ નટ તોરણી, દીકરીને ન્યાય આપો તેના માટે આચાર્ય ગોવિંદ નટે જેવા નરાધમને સખ્ત સજા મળવી જોઈએ અને મુસલમાન સમાજના યુવાનો તરફથી અમે આવેદનપત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને તેને ફાંસીની સજા મળે તેવી અમારી માંગ છે. આપનું નામ? નાજીમ રજાકભાઈ ગુડાલા.